ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા ઐતિહાસિક માનગઢ ધામ ખાતે ભીલ પ્રદેશ સંદેશ યાત્રા મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મહાસંમેલનનો મુખ્ય હેતુ અલગ ભીલ પ્રદેશની રચનાની માંગને વધુ મજબૂત બનાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું કે વર્ષોથી ભીલ સમાજ અલગ રાજ્યની માંગ કરી રહ્યો છે, પરંતુ વિવિધ સરકારો દ્વારા આ માંગણીને સતત અવગણવામાં આવી રહી છે। સભામાં ગોવિંદ ગુરુના નેતૃત્વમાં 17 જુલાઈ 1913ના રોજ માનગઢ ખાતે શહીદ થયેલા 1500થી વધુ આદિવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના બલિદાનને ભીલ સમાજના સ્વાભિમાનનું પ્રતીક ગણાવવામાં આવ્યું હતું। મહાસંમેલનમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ દાદરા અને નગર હવેલીના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમમાં વિવિધ સમાજ આગેવાનો અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આયોજકોના જણાવ્યા મુજબ 2 લાખથી વધુ લોકો મહાસંમેલનમાં જોડાયા હતા અને ભારે ભીડ હોવા છતાં સમગ્ર